હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો મમ્મા, આજે આપણે શું બનાવશું? આજે આપણે બનાવીએ છીએ ચણાના લોટનું મગદળ, જે એકદમ ઇન્સ્ટન્ટ અને ક્વિક રેસીપી છે. ચાલો તો બનાવીએ સાથે. તો મમ્મા, આપણને શું શું ઇન્ગ્રેડિયન્ટ જોઈશે? આપણે લીધો છે ચણાનો લોટ, આ વાટકીનું માપ છે. એનીથી અડધી બુરુ સાકર, થોડું ઘી લાગશે અને ઇલાયચી પાવડર. ધેટ્સ ઇટ. પરફેક્ટ. સૌથી પહેલા આપણે ઘી લઈ લઈશું. ઘી ગરમ થઈ ગયું છે, આપણે હવે એમાં લોટ એડ કરીએ. ફ્લેમ સ્લો રાખવાની છે. થોડું ઘી ઓછું છે એટલે આપણે એડ કરશું અડધો કપ જેવું ઘી જોઈશે, લગભગ હાફ કપ. આપણે લોટ અને ઘીનું કોમ્બિનેશન થયા પછી આ કન્સિસ્ટન્સીનું થાય એટલું ઘી ઉમેરવાનું રહેશે. એટલે લગભગ 1 વાટકી લોટ હોય તો અડધી વાટકી ઘી જોઈશે. બરોબર. થોડો ગેસ ફાસ્ટ કરીએ અને ફાસ્ટ હલાવીએ. આ લોટ એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે શેકવાનો રહેશે અને આમ સરસ સ્મેલ આવશે, એકદમ ફાઇન સુગંધ આવશે શેકાયેલાની. આપ જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ રહ્યો છે. હવે એકદમ ફટાફટ હલાવવું પડશે, નહીં તો એ દાજી જશે. અને આપણે 2 મિનિટમાં ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દીધો છે અને 2 મિનિટ એને તો બી આપણે હલાવતા રહેવું પડશે, કારણ કે પેન બી એકદમ ગરમ છે એટલે દાજી ના જાય. એટલે આપણે 2 મિનિટ એને કન્ટિન્યુઅસ હલાવવાનું રહેશે. હવે આ મિશ્રણને આપણે અડધો કલાક ઠંડુ થવા દેવું પડશે અને કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય પછી એમાં એલચી, બુરુ ખાંડ આપણે એડ કરશું. આપણું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ચૂક્યું છે અને આખો કલર બી મસ્ત થઈ ગયો છે, જેમ તમે જોઈ શકો છો. હવે આમાં આપણે એલચી પાવડર અને બુરુ ખાંડ ઉમેરશું. સાકર હું આમાં ચાળણીમાં લઈને નાખું છું, કારણ કે ક્યાં એમાં ગઠ્ઠા હોય ને તો એ બ્રેક થઈ જાય. આપણી સાકર મિક્સ થઈ ગઈ છે. આ કન્સિસ્ટન્સી આપણી આ રીતની છે અત્યારે. હવે આ સ્ટેજ ઉપર આમાં થોડો આપણે મિક્સ ડ્રાયફ્રૂટ નો પાવડર નાખશું. બરોબર. આપણે એને પ્લેટમાં કાઢી લઈએ અને સેટ થવા મૂકી દઈશું. પછી આપણે એના પીસીસ કરશું.